તો લોકસભા ચૂંટણીને લઈને હવે સ્થાનિક ઉમેદવારોની ટિકિટ આપવાની માંગ ઉઠી છે। પાટણ લોકસભા બેઠક પર ભાજપ પક્ષ દ્વારા ઠાકોર સમાજના સ્થાનિક ઉમેદવારની ટિકિટ મળે તેને લઈને ઠાકોર સમાજના આગેવાનો દ્વારા બેઠકોનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે। તેમજ સ્થાનિક ઉમેદવારોની ટિકિટ મળે તેવી માંગને લઈ શક્તિ પ્રદર્શનની રણનીતિઓ ઘડાઈ રહી છે। ઠાકોર સમાજના અગ્રણીઓ દ્વારા હારીજના સ્થાનિક યુવા નેતા અને ભાજપમાં સક્રિય કાર્યકર ગલુજી ઠાકોરને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। સ્થાનિકો જણાવી રહ્યા છે કે ગલુજી ઠાકોર સ્થાનિક છે, તેમજ હારીજ તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ઠાકોર સમાજ સહિત અન્ય સમાજમાં પણ સારું વર્ચસ્વ ધરાવે છે। તેમજ પાટણ લોકસભા વિસ્તારમાં ઠાકોર સમાજનું પ્રભુત્વ છે। આ બેઠક પર વર્ષોથી ઠાકોર સમાજના પ્રભુત્વથી જીત મેળવે છે। આ બેઠક પર આશરે 5 લાખથી વધુ મતદારો ઠાકોર સમાજના છે, જેથી અમારી માંગ છે કે ભાજપ દ્વારા સ્થાનિક તરીકે હારીજના ગલુજી ઠાકોરની ટિકિટ આપવામાં આવે। સ્થાનિક જે ઉમેદવાર છે ને ગલુજી બાબુજી એ આવે તો સારો, નકર બાલ્યો તો કોઈ કરે નહીં, 5 વર્ષથી અહીં જતો રહે છે, અમારો વિકાસ કોઈ થતો નથી અને અમે ઓળખતા નહીં, કોઈ અમારી વાત સાંભળતું નહીં, લાઈન શું કરવાનો અમારે? એ અમારે સ્થાનિક નેતાને ટિકિટ મળે એની માંગ છે અમારી। અને આ મિટિંગ મળી એ થોડા સમયમાં જો આ ધ્યાન નહીં દોરવામાં આવે તો ઘણી સંખ્યામાં ભેગા થઈ અને અમે અમારું શક્તિ પ્રદર્શન કરશું। ઠાકોર સમાજને જો ટિકિટ આપવામાં આવશે તો સારા મતથી પણ જીતશે, અને જો એમને ટિકિટ નહીં આપવામાં આવે તો આવનારા સમયમાં શક્તિ પ્રદર્શન પણ કરવામાં આવશે। લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને બનાસકાંઠાથી મોટો ઝટકો લાગ્યો છે। ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે। રાજકારણ ગરમાયું છે। જોઈતા પટેલના રાજીનામાને લઈને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ જણાવ્યું કે કોંગ્રેસે તેમને 5 વખત વિધાનસભાની ટિકિટ અને 1 વખત લોકસભાની ટિકિટ આપી હતી। કોંગ્રેસ છોડવા પાછળ તેમનું વ્યક્તિગત કારણ હોઈ શકે છે। એમને કોંગ્રેસ પાર્ટીએ 5 વખત વિધાનસભાની ટિકિટ, લોકસભાની ટિકિટ પણ આપી। ખૂબ અમારા સિનિયર આગેવાન હતા, પરંતુ હજી સુધી કોઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો એમને નિર્ણય નથી કર્યો, પરંતુ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે। એ ખરેખર દુઃખદ બાબત છે। ખૂબ સિનિયર આગેવાન હતા। મને જ્યાં સુધી જાણવા મળ્યું છે ત્યાં સુધી એ એમનું વ્યક્તિગત કારણ હોઈ શકે। વિધાનસભા ગૃહમાં જીતુ વાઘાણીનું નિવેદન, સરકારના ખેડૂતોને લાભ થાય તેવા પ્રયત્નો। તાવતેમાં 371 કરોડ સહાય કરવામાં આવી। ખેડૂતોને ઝડપથી વીમા રકમ મળે તેવા પ્રયત્નો। ટેટ અને ટાટમાં 3 લાખથી વધુ ઉમેદવારો પાસ થયા છે અને તેમને મેરિટના આધારે નોકરી આપવામાં આવે છે। કોઈને અન્યાય ન થાય એના માટે રાજ્ય સરકારે એ તાવતે વખતે 321 કરોડ, પીપરજોય વખતે 77.64 કરોડ, કમોસમી વરસાદ એનું પણ નુકસાન થતું હોય છે। વીમા કંપનીઓ આવા વખતે એ વીમો ભૂતકાળમાં આપતી નહોતી, એના બદલે રાજ્ય સરકારે ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની અંદર અને ભાજપના નેતૃત્વમાં કમોસમી વરસાદમાં પણ 23માં 14.52, સપ્ટેમ્બરમાં કમોસમી વરસાદ 23માં આવ્યો ત્યારે 32 લાખ, આ પ્રકારની રકમો એ ખેડૂતોને સહાય કરવા માટે હેક્ટર દીઠ SDRF થી ઉપરાંત પણ આપી છે। સુરતના ભેસ્તાન વિસ્તારમાં મારામારી થઈ। ભેસ્તાન કાઠિયાવાડ ચાની દુકાન નજીકની ઘટના છે। અંગત અદાવતમાં કેટલાક શખ્સો બાખડ્યા હતા। જાહેરમાં ધારદાર હથિયાર સાથે કર્યો હુમલો। મારામારીની ઘટના CCTVમાં જોવા મળી છે। ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે। સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે। દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે સુરત ફરી એક વખત ક્રાઇમ સિટી બની રહ્યું હોય તેના પુરાવા મળી રહ્યા છે। જાહેરમાં આવી મારામારી કરવામાં આવી રહી છે। લોકો જે છે તે તલવાર લઈને, દંડા લઈને આવીને મારામારી કરે છે। વ્યક્તિને એટલો મારે છે કે તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સમાચારોમાં રોકાઈશું એક વિરામ માટે। આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે।